નમસ્કાર મિત્રો, હું છું આચાર્ય ડોક્ટર અજય પંડ્યા અને સત્યમ જ્યોતિષ કાર્યાલયની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ભાદ્રપદ મહિનો ચાલુ છે અને ભાદરવા મહિનામાં આમ તો નોમથી લઈ અને અમાસ સુધીમાં મારા ઘણા યજ્ઞો આપી દીધા છે. મેં 14 યજ્ઞ ટોટલ આપી દીધા છે, જેમની અંદર પંચબલી વધારે છે. ભાદ્રપદની અંદર પિતૃ દોષમાંથી મુક્ત થવા માટે લોકો યજ્ઞ કરાવે છે. પિતૃ કાર્ય તરીકે તમે એને ઓળખો છો. પરંતુ અહીંયા જે લોકો પ્રશ્નો કરે છે કે પિતૃ દોષ એટલે શું, પરંતુ એમની અંદર જે લોકોને મેં પિતૃ કાર્ય કરવા માટે કહ્યું અથવા તો જે લોકોને બીજા અન્ય કોઈએ પિતૃ કાર્ય કરવા માટે કહ્યું અને મારી પાસે આવ્યા, એમાં ફરીથી એક સવાલ જે કરે છે એ સવાલનો જવાબ દેવા માટે આવ્યો છું. આમાંથી આપને મનની અંદર પણ આવા સવાલો ઉદ્ભવ થતા હોય તો આપ પણ આપણા મગજની અંદર એક વાતની ગાંઠ માગી દે રહેજો કે પિતૃ એટલે શું એ પહેલા તમારે સમજવું જોઈએ. પિતૃ એટલે તમારા પરિવારમાં ગમે ત્યાં જન્મેલો કોઈ પણ વ્યક્તિ છે, તમારી પહેલા મૃત્યુ પામી ગયા છે અને તમારે પૂર્વજ કહેવા જોઈએ. એ પૂર્વજ છે એ જ તમારા પિતૃ છે. અને અહીંયા પિતૃ દોષ એટલે શું, તો જે મરનાર જીવ છે એનો દોષ છે, તમારો કોઈ દોષ નથી. વારે ઘડી એક સવાલ આવે છે કે પિતૃ નડે છે, તો એ પિતૃ નડતા નથી, પરંતુ જે પિતૃને જ્યારે તકલીફ પડે છે, જે યાચનાઓ ભોગવવી પડે છે ને યાતનાઓ ભોગવવી પડે છે, નરક યાતના ભોગવતા હોય ત્યારે એને જે કષ્ટ પડે છે, એ કષ્ટ પડે છે ત્યારે એ જે એના વારસામાં જે લોકોને જે કાંઈ સંપત્તિ આપી ગયા હોય એ લોકોને નિહાળે છે અને આ તરફ દ્રષ્ટિ કરે છે ને એ દ્રષ્ટિ પડતા તમને શારીરિક, માનસિક અથવા તો આર્થિક નુકસાન થાય છે. આ અને સમજવા માટે મેં એક સુંદર મજાનું ઉદાહરણ આપેલું છે કે માની લ્યો કે કોઈ વ્યક્તિને ત્યાં 3 દીકરા હોય અને 300 વીઘા જમીન હોય, તો 3 દીકરા 100 વીઘા જમીન લઈ લે છે, પરંતુ એ વ્યક્તિએ 300 વીઘા જમીન કરવા માટે જો હજારો પાપો કર્યા હોય તો પાપને લેવા કોઈ તૈયાર થતું નથી. મૃત્યુ થયા પછી યમલોકમાંથી જ્યારે એના હિસાબ કરવામાં આવે છે આપણા શાસ્ત્ર અનુસાર, ગરુડ પુરાણ અનુસાર, તો એ જીવાત્મા જ્યારે નરક યાતના ભોગવતો હોય ત્યારે એને પૂછવામાં આવે છે કે આ કર્મ તે શા માટે કર્યું, ત્યારે તેના પરિવારને તે યાદ કરે છે અને તેના એક રીતે ગરુડ પુરાણની અંદર એવું પણ લખેલું છે કે જ્યારે સજા ભોગવતો હોય ત્યારે એને પૂછે કે તે તારા પરિવાર માટે આ કર્યું, પરંતુ તારો પરિવાર તો હવે તને બચાવવા માટે આવતો નથી, ત્યારે એ પોતાના પરિવાર તરફ દ્રષ્ટિ કરે છે અને આ દ્રષ્ટિને હિસાબે આપણે શારીરિક, માનસિક કે આર્થિક નુકસાની ભોગવવી પડે છે. બીજા નંબરની અંદર ઘણા બધા એવા મેં જેને કાર્યો પણ આપી દીધા છે, જે યજ્ઞો આપી દીધા છે, તે લોકો પણ એમ કહે છે કે અમે વર્ષોથી એવું કીધું હતું પિતૃ અમારું કાંઈક સારું કરે તો અમે કાંઈક કરીએ. અહીંયા લોકો જે વ્યક્તિ મરનાર જીવ છે એની પાસે તો કે અપેક્ષાઓ રાખે છે. શું આ અપેક્ષા રાખી શકે? તો કે બિલકુલ નહીં. કારણ કે ઘણા લોકો એમ કહે છે કે પિતૃ મા બાપ અમારું સારું કરે, પિતૃ મા બાપ મારા છોકરાની સગાઈ કરાવી દે, પિતૃ મા બાપ મારે છોકરીની સારી જગ્યાએ સગાઈ કરાવી દે, મારા છોકરાને નોકરી મળી જાય, મારા દીકરાને ત્યાં દીકરાનો જન્મ થઈ જાય, તો પિતૃ મા બાપ માટે અમે આપ કરીશું. પિતૃ મા બાપને જો અમારી જરૂર હોય, અમે પિતૃ મા બાપનું કરવા તૈયાર છે. તમને XYZ આવા જે સવાલો કરે છે. તો ઘણા લોકો એવો પ્રશ્ન પણ કરતા હોય છે કે અમારા આખો પરિવાર છે, પરંતુ અમને જ કેમ પકડે? જે અમે તો માનીએ છીએ, જે ન માનતા હોય અમે તેનું નારિયેલ વધારવા જાય, આ કરવા જાય, તે કરવા જાય, અમે એની છબી રાખીએ. મિત્રો, એક વાત મગજની અંદર ગાંઠ બાંધી લેજો, જે વ્યક્તિ મરનાર છે, આપણે ભલે સ્વર્ગવાસી લખીએ છીએ, પણ સ્વર્ગવાસી એટલે દેવલોકને પ્રાપ્ત કર્યા છે એવું આપણો અર્થ કાઢીએ છીએ, પરંતુ 100માંથી જે 99% લોકો જે છે, જીવ છે એને જે યમલોકની યાતના ભોગવે છે ત્યારે એ જીવાત્મા પ્રેતાત્મા હોય છે, પિશાચ હોય છે. અહીંયા આ જીવાત્માના હિસાબ પ્રમાણે એને જેવા દુષ્ટ કર્મો પૃથ્વી પર રહીને કર્યા હોય, પાદ્યમ તુષ્ટિ શાહ પગના તરિયાથી લઈ અને માથાના વાળ સુધી જે પાપ કર્યા હોય એનો ન્યાય હિસાબ થાય છે ને એ પ્રમાણે એને નરક યાતના ભોગવવાની હોય છે. ને એ નરક યાતનામાંથી છૂટવા માટે થાય ને તમારી પાસે અપેક્ષા રાખે છે, ને તમે એની પાસે અપેક્ષા રાખીને બેઠા કે મારી છોકરાની સગાઈ કરાવી દે, મારા છોકરીની સગાઈ કરાવી દે, મારા દીકરાને આ દીકરો આપી દે. એની પાસે કાંઈ છે જ નહીં, એની પાસે કપડું નથી, એની પાસે શરીર જ નથી, તો એ તમને શું આપી શકે? હા, તમારા કોઈ સુરાપુરા હોય, સતીઆઈ હોય, અથવા તો દેવીઓને જેને પ્રાપ્ત કરી લીધા હોય એવો કોઈ જીવાત્મા હોય તો એ તમને આપી શકે. તમારામાં જો કોઈ પૂર્વજો પૂજાતા હોય તો એ કંઈક આપી શકે. બાકી અત્યારે જે તમારા જે પ્રેતયોની અંદર છે, જેને પણ શબ્દ કદાચ કોઈ નડે એમ વાપરે, અથવા તો કોઈ તમને એમ કહે કે તમને પિતૃદોષ છે, આનો પિતૃદોષ છે, તમારે કોઈ સ્ત્રી છે કે કોઈ પુરુષ છે કે જેની આત્મહત્યા કરી છે કે આવી રીતે મરેલી છે, તો એ તમામ વ્યક્તિઓ પાસે તમે કોઈ પણ પ્રકારની અપેક્ષા ન રાખી શકો. આ તો કેવું થયું કે કોઈ ભિખારણ કે કોઈ ભિખારી તમારે ત્યાં આવીને કહે છે કે ભાઈ મને આજનું ભોજન આપો, હું ભૂખ્યો છું કે ભૂખી છું. તમે એને કહો 200-300 રૂપિયા તો હું તને થાળી પૂરેપૂરી આપું. જો 200-300 રૂપિયા હોય તો એ હોટલમાં ન જમી આવે, તમારી પાસે શા માટે આવે? તમારા ઘરે માગવા શા માટે આવે? એટલે આ વાતને નોંધ કરજો મિત્રો. અહીંયા
જે લોકો આવું મગજ વાપરી અને ઘણા લોકો એવું પણ મનની અંદર ગાંઠ બાંધીને બેઠા હોય કે અમારા જે યજ્ઞો મેં આપી દીધેલા છે એની અંદર ઘણા એવા સવાલ કર્યા કે દાદા અમારા પિતૃ પૂગી ગયા, એ કોકને અમે આની પહેલા એકવાર કાર્ય કર્યું હતું પણ કોઈ ધૂણ્યા નહીં. અરે મિત્રો, એવું જરૂરી નથી કે કોઈ ધૂણે. તમારે સદગતિ પ્રાપ્ત થઈ ગયા એના શ્રેયાર્થે એ જીવાત્માને ગતિ પ્રાપ્ત થઈ ગઈ હતી, એના માટે તમને અહીંથી સંતોષ થાય એ જ જરૂરી છે. બરાબર. બાકી ખરેખર હવે એ ટોપિક ઉપર આપણે જઈએ, એક થોડુંક અયોગ્ય પણ ગણાય આથી કરી. અને હા, કોઈ આવે અને કોઈ પૂછે અને વાત અલગ થઈ ગઈ. બાકી એવું ન હોય. અહીંયા કોઈ એવા પ્રૂફ આપી શકતા હોય. દાખલા તરીકે હું એવા પ્રૂફ આપું છું કે મેં મારી પોતાની જે શાસ્ત્રોક્ત અનુસાર હું ડબલ વિષય ઉપર PhD થયેલો વ્યક્તિ છું અને મેં એવું પ્રૂફ કરી દીધેલ છે કે આ રીતનું આ પૂતળું હોય એ જે વિધિમાં આવે છે કે આ રીતનું આ હોય એને એ જો આપમેળે ક્યાંય પણ આમ થઈ જાય, એ જ્યારે ત્યારે જે તે સમયે જે કર્મ કરતો હોય કર્મની અંદર મને સૂઝે એ હું પ્રૂફ આપું છું કે આ વસ્તુ થઈ જશે. આથી જ કરી અને સૌથી આમ ગણો તો મારા માટે શ્રેય લેવા જેવી પણ બાબત છે અને એક નોંધનીય બાબત પણ છે. તમે જો જેને એવોર્ડ કહો છો કે એક રેકોર્ડ કહેવાય કે મેં ગયા ચૈત્ર મહિનાની અંદર પણ 43 યજ્ઞો કર્યા હતા. આ ચૈત્ર મહિનાની અંદર 16 દિવસની અંદર મેં 27 યજ્ઞો કર્યા. હવે એમાં બધાયમાં હું આચાર્ય તરીકે હતો. પછી મારા જે ઉપાચાર્ય વગેરે મારા જે બ્રાહ્મણોની ટીમ હોય એ કામ કરતા હોય છે. એટલે સૌરાષ્ટ્રની અંદર નહીં પરંતુ ગુજરાત, સુરત, બરોડા અને મુંબઈ સુધીથી પણ આ પિતૃ કાર્ય કરાવવા માટે તત્પર રહે છે. એટલે મારી પાસે તારીખ નથી રહેતી, પરંતુ હું પરફેક્ટ મગજમાં યજમાનના મગજની અંદર ઉતારી દઉં છું કે પિતૃ દોષ એટલે શું, પૂર્વજ એટલે શું, આ પ્રેતાત્મા એટલે શું, પિશાચ એટલે શું, પંચ બલિ તમારે શા માટે કરવું જોઈએ. અને હા, તમારી કોઈ પણ પ્રશ્ન કુંડલી હોય એ પ્રશ્ન કુંડલીની અંદર મેં એવું લખ્યું હોય કે તમારે આ પ્રેત છે કે આ ભૂતિયોની અંદર છે, આ નાગયોની અંદર છે, કે તમારો આવી રીતે જીવાત્મા કોઈ મૃત્યુ પામેલા થયેલ છે, તો અત્યાર સુધી મારે હા એવા ઘણા મળ્યા કે પેલા એમ કીધું હોય કે ના દાદા આવું નથી, પરંતુ અંતે પોતે પ્રૂફ આપ્યું કે હા ભાઈ અમારે આ વ્યક્તિ આવી રીતે મૃત્યુ પામેલા છે. એટલે તો કે અહીંયા આ વિડીયો બનાવવા પાછળનો મકસદ માત્ર એટલો હતો કે તમે તમારા પૂર્વજો જે મૃત્યુ થઈ ગયા છે એ જો સુરાપુરા અથવા તો સતીઆઈ તરીકે પૂજાતા હોય તો વાત અલગ છે. બાકી તમે એની પાસે કશું માગી ન શકો, કશું અપેક્ષા ન રાખી શકો. એને તો જે નરકયાતનામાંથી છૂટવું છે એટલા માટે તમારી પાસે અપેક્ષા રાખીને બેઠા, તમે એની પાસે અપેક્ષા રાખો. એટલે આ વાત સદંતર ખોટી છે. અહીંયા જીવાત જે પાપ કરે છે એ પ્રમાણે ત્યાં એની નરકયાતના થાય છે. પગેથી ન જવાની જગ્યાએ ગયા હોય તો પાપ લાગે, ગોઠલ જેમ નથી વારવાના વહેરા હોય તો પાપ લાગે, જ્યાં બેસવાનું નથી બેઠા હોય તો જાંઘથી પાપ લાગે, ગર્ભવતી સ્ત્રીએ ગર્ભને લાયક કોઈ અયોગ્ય કર્મ કર્યું હોય તો ગર્ભથી પાપ લાગે, હૃદયથી ન વિચારવાનું વિચારો તો હૃદયથી પાપ લાગે, પંચગુલિયા હાથોથી ન કરવાનું કર્યું હોય તો હાથથી પાપ લાગે, શક્તિનો દુરુપયોગ કર્યો તો બાહુથી પાપ લાગે, ખંભે નથી બેસાડ્યા તો ખંભેથી પાપ લાગે, દંતકંત વચ્ચે દાંતથી ન જવાનું છે તો દાંતથી પાપ લાગે, જીભથી ન બોલવાનું બોલ્યા હોય તો જીભથી પાપ લાગે, દુર્ગંધ આવતી ઉભા રહી હોય તો નાકથી પાપ લાગે, ન જોવાનું જુઓ તો આંખથી પાપ લાગે, ન શ્રવણ કરવાનું સાંભળો તો કાનથી પાપ લાગે, અને ભાલ જ્યાં નથી ઝુકાવવાનું ત્યાં ઝુકાવો તો ભાલથી પાપ લાગે, અને શ્રેયા હોય જ્યાં માથું નથી રખાતું ત્યાં માથું રાખ્યું હોય તો માથાથી પાપ લાગે છે. આથી કરી અને એ પાપોનો હિસાબ જેમ ન્યા થાય છે. જેમ કે અહીંયા આપણી કાનૂન વ્યવસ્થા છે મિત્રો, અહીંયા ઘણા એક લગભગ મને અત્યારે પરફેક્ટ આંકડો યાદ નથી, પરંતુ 39 અથવા તો 49 દેશની અંદર ભારતના ગરુડ પુરાણને અનુલક્ષીને કાનૂન વ્યવસ્થા બનાવવામાં આવી છે. આપણે આ જે કાનૂન વ્યવસ્થા છે કે તમે ચોરી કરો તો તમને કેવડી સજા થાય, તમે લૂંટફાટ કરો તો તમને કેવડી સજા થાય, અન્ય મોટા ગુના કરો તો તમને કેવડી સજા થાય, તમે કોકના 10,000 રૂપિયા ખાઈ જાઓ તો તમને ફાંસી ન ચડાવી દે, તમે કોઈ ત્યાંથી 5 રૂપિયા ચોરી આવો કે 50,000 ચોરી આવો તો એ તમને ફાંસી ન ચડાવી દે, ને તમને ખૂન કોકનો કરી નાખો તમને 2 દિન સજા ન મળે. એમ ન્યા પણ એવી જ રીતનું અદાલત છે, ન્યા પણ એક કોર્ટ છે, યમરાજાની કોર્ટની અંદર તમારો ચુકાદો થાય છે. યમના જે માણસો છે યમદૂત તરીકે જેને ઓળખો છો, એક નરકયાતનામાં ભોગવી તમને 12 પ્રેત રાજાની જેલો જે છે, વીત પ્રેત રાજા, જીત પ્રેત રાજા, મલય પ્રેત રાજા, ઘોર પ્રેત રાજા, ગંગોર પ્રેત રાજા, મહાગોર પ્રેત રાજા, સંહાર પ્રેત રાજા, પ્રેત રાજા, કાલ પ્રેત રાજા, યમ પ્રેત રાજા, ભયાનક પ્રેત રાજા અને ભૂત પ્રેત રાજા, આ જેલોની અંદર તમારે કષ્ટ ભોગવવાનું થાય છે. નરકયાતના અત્યારનું તમારે વર્ણવતો નથી, પરંતુ ત્યારે તમારા જીવ તમને પોકારે છે, એનો પોકાર તમારા સુધી પહોંચે છે, ત્યારે તમને કોઈને કોઈ તકલીફો પડે છે. આથી કરી અને પિતૃદોષમાંથી મુક્ત કઈ રીતે થઈ શકાય,
અને છતાં પણ આ વિડીયો ન સમજાણો હોય તો આપ અવશ્ય મને ફોન કરી અને પૂછજો. પરંતુ આપે પિતૃ દોષમાં હોવ તો પિતૃ કાર્ય અવશ્ય આપણા ભૂદેવની સલાહ અનુસાર કરજો. અને બ્રાહ્મણની સલાહ લેવાથી જ આપનું કલ્યાણ થશે અને બ્રાહ્મણ જે રસ્તો બતાવશે એ રસ્તે ચાલશો તો જ આપણા પૂર્વજોની મુક્તિ થશે.